નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો 12 રાજ્યોમાં તાપમાન હજુ વધશે। દેશના 12 રાજ્યોમાં હીટવેવની અસર જોવા મળી રહી છે। તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઝારખંડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, કર્ણાટક, ઓડિશા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે। તો આગામી દિવસોમાં આ રાજ્યોમાં ગરમી હજુ પણ વધવાની સંભાવનાઓ છે, જ્યારે કેરળ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, આસામ અને સિક્કિમના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડી શકે છે। બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર થઈ। કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે। તો આ યાદીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના કુલ 40 નેતાઓના નામ સામેલ કરવામાં આવ્યા છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। હવામાન બદલાતા ખેડૂતો ચિંતિત। તો કેરી, ઘઉં, બાજરી, મગ, મગફળી જેવા પાકને નુકસાનની ભીતિ। તો કેનાલમાં પણ પાણી બંધ કરાયું। તો વડોદરા જિલ્લામાં 2 દિવસથી બદલાયેલા હવામાનના કારણે ખેડૂતોમાં ચિંતા ફરી વળી છે। તો બીજી તરફ કેટલાક તાલુકાઓમાં ખરા સમયે કેનાલોમાં પણ પાણી બંધ કરી દેવામાં આવ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે। ત્યારે એકાએક હવામાનમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અને જમીન માટે જરૂરી ગરમી પણ મળતી નથી। આવા સમયે ગરમી અને પાણી બંનેની અછતના કારણે પાકની અસર થઈ શકે છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। મોબાઈલ યુઝર્સને લઈને મોટો નિર્ણય। 15 એપ્રિલ 2024 પછી દેશમાં કોલ ફોરવર્ડિંગની સેવા બંધ થઈ જશે। તો આ મામલે દૂરસંચાર વિભાગે તમામ ટેલિકોમ કંપનીઓને યુએસએસડી આધારિત કોલ ફોરવર્ડિંગ સેવા બંધ કરવાના આદેશો આપી દીધા છે। તો 15 એપ્રિલ પછી તમે કોલ ફોરવર્ડ નહીં કરી શકો। તો દેશમાં દરરોજ ઘણી ઓનલાઈન છેતરપિંડી થાય છે, તેને રોકવા માટે સરકારે આ મોટો નિર્ણય લીધો છે, જેને લઈને એક નોટિસ પણ જારી કરવામાં આવી છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। માર્ચ ક્વાર્ટરમાં દેશની અર્થવ્યવસ્થા 8% દરે વૃદ્ધિ પામશે। જાન્યુઆરી અને માર્ચ ક્વાર્ટરમાં ભારતનું જીડીપી વૃદ્ધિ દર 8% કે તેથી વધુ રહેવાનો અંદાજ છે। તો નાણામંત્રી નિર્મલા સીતારમણે આ અનુમાન લગાવ્યું છે। તેમણે કહ્યું કે 31 માર્ચના રોજ પૂરા થતા ક્વાર્ટરમાં વિકાસ દર 8% કે તેથી વધુ વધવાનો ટ્રેક ઉપર છે। તો અગાઉ સેન્ટ્રલ રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે વર્તમાન નાણાકીય વર્ષ માટે દેશની અર્થવ્યવસ્થા 8%ના દરે વૃદ્ધિ પામવાનો પણ અંદાજ મૂક્યો હતો। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। H1B વિઝા માટે લોટરી સિસ્ટમ શરૂ થશે। અમેરિકામાં ટૂંક સમયમાં H1B વિઝા માટેની લોટરી સિસ્ટમ શરૂ થશે। તો આ સુવિધા શરૂ થવાથી ભારતીયોને મોટો ફાયદો થશે। તો US સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ H1B વિઝા માટેની અગાઉ સબમિટેડ કરેલી ઇલેક્ટ્રોનિક અરજીઓમાંથી લોટરી દ્વારા અરજીઓ પસંદ કરશે। તેની તારીખો પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। તો અમેરિકા દર વર્ષે 85,000 લોકોને H1B વિઝા આપે છે, તેમાં 20,000 જેટલા વિદ્યાર્થીઓ પણ ભાગ લે છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। જીઓએ યુપીઆઈ સાઉન્ડ બોક્સ બિઝનેસમાં પ્રવેશ કર્યો। રિલાયન્સ જીઓ પેટીએમ પેમેન્ટ્સ બેંકની સાથે સ્પર્ધા કરવા માટે તૈયાર છે। ભારતમાં 20 લાખ વેપારીઓ યુપીઆઈ સાઉન્ડ બોક્સનો ઉપયોગ કરી રહ્યા છે, તેમાંથી 85% પેટીએમ કંપનીના છે। ત્યારે જીઓએ આ ઇવેન્ટમાં પેટીએમના સાઉન્ડ બોક્સને બદલવાની યોજના બનાવી રહ્યું છે। ત્યારે સૂત્રો મુજબ આના માટે જીઓ દ્વારા પેટીએમ, ભારત પે અને ફોન પેના મિશ્રણ વાપરતા વેપારીઓને પકડવા માટે ઓછા માસિક ભાડા ઓફર કરાશે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। હવે વીજ બિલ આવશે ઓછું। તો સરકારે લોકસભાની ચૂંટણી પહેલા પ્રજાના હિતમાં મોટો નિર્ણય લીધો છે। ત્યારે સરકારે જાન્યુઆરીથી માર્ચ 2024ના ફ્યુઅલ સર્ચ ચાર્જમાં 50 પૈસા ઘટાડ્યા છે। આથી ફ્યુઅલ સર્ચ ચાર્જ ₹3.35 પ્રતિ યુનિટથી ઘટાડીને ₹2.85 પ્રતિ યુનિટ વસૂલ કરવામાં આવશે। ત્યારે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે 50 પૈસાના ઘટાડાનો સીધો ફાયદો રાજ્યની ચારેય વીજ વિતરણ કંપનીઓને અંદાજે 1.70 કરોડ ગ્રાહકોને થશે, જેમાં ત્રિમાસિક ગાળામાં ₹1,340 કરોડનો લાભ થશે।
બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ગુજરાતમાં 19 એપ્રિલથી લાગુ થશે આ પ્રતિબંધ. લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચ દ્વારા મીડિયા એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ પ્રસિદ્ધ કરવા અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે મુજબ 19 એપ્રિલ 2024થી એક્ઝિટ પોલ ઉપર પ્રતિબંધ તેમજ ગુજરાતમાં મતદાનનો સમય પૂરો થાય તેના 48 કલાક દરમિયાન ઓપિનિયન પોલ ઉપર પ્રતિબંધ રહેશે, જેનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર. ભારતને લઈને બાંગ્લાદેશના પીએમએ કર્યો મોટો નિર્ણય. બાંગ્લાદેશની શેખ હસીના સરકાર ભારતથી 50,000 ટન ડુંગળીની આયાત કરશે. તો વાણિજ્ય મંત્રાલયે આની મંજૂરી આપી દીધી છે. તો ખાસ વાત એ છે કે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ હોવા છતાં ભારત બાંગ્લાદેશને ડુંગળી મોકલશે. તો બાંગ્લાદેશમાં વિપક્ષ દ્વારા ઇન્ડિયા આઉટ અભિયાન ચાલી રહ્યું છે. તો આ અંગે પીએમ હસીનાએ કહ્યું કે ભારતના મસાલા વિના આપણે કેવી રીતે જીવીશું. તો જો આટલો જ વિરોધ છે તો ભારતના બનેલા તમામ કપડાઓ પણ સળગાવો. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર. અદાણી પરિવારે અંબુજા સિમેન્ટમાં 6,661 કરોડનું રોકાણ કર્યું. ગૌતમ અદાણીના પરિવારે અંબુજા સિમેન્ટમાં 6,661 કરોડનું રોકાણ કર્યું છે. અંબુજા સિમેન્ટે જણાવ્યું કે આ રોકાણના બદલામાં અદાણી પરિવારને 2.6% હિસ્સો મળ્યો છે. તેના કારણે અંબુજા સિમેન્ટમાં અદાણીનો હિસ્સો વધીને હવે 66.7% થઈ ગયો છે. તો અગાઉ અદાણી પરિવારે 2022માં અંબુજા સિમેન્ટમાં 5,000 કરોડનું રોકાણ કર્યું હતું. તો દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. કોંગ્રેસને 1700 કરોડ રૂપિયાની નોટિસ મળી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને બેવડો ફટકો પડી રહ્યો છે. તો ગઈકાલે દિલ્હી હાઈકોર્ટે ઝટકો આપ્યા બાદ હવે આઈટી વિભાગે દેશની સૌથી જૂની પાર્ટીને દંડ અને વ્યાજની રકમની સહિતને 1700 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે. તો 2017-18માં તેમજ 2020-21ના વર્ષ માટે નોટિસ ફટકારવામાં આવી છે. તો કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને એડવોકેટ વિવેક તનખાને કહ્યું કે સામાન્ય ચૂંટણી પહેલા દેશના મુખ્ય વિપક્ષી દળને આર્થિક રીતે ખતમ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. વધુ અવાજ કર્યો તો થશે કાર્યવાહી. ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. તો અવાજ નિયંત્રણ વિનાની સાઉન્ડ સિસ્ટમ ઉપર રોક લગાવવામાં આવશે. તો સિસ્ટમની ખરીદી, વેચાણ અને ઇન્સ્ટોલેશન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે. તો મહાનગરપાલિકા, નગરપાલિકા સહિતના તમામ જગ્યા ઉપર આ નિયમ લાગુ કરાશે. તો પ્રતિબંધિત સિસ્ટમ પોલીસને નજરે ચડશે તો તેને તુરંત જ જપ્ત કરવામાં આવશે. તો ડીજે અને અન્ય કાર્યક્રમો મામલે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ છે. આ સિવાય દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવી છે. અદાણીએ 4,000 કરોડનો ઓર્ડર આપ્યો. ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ દ્વારા છત્તીસગઢના રાયગઢ ખાતે 1600 મેગાવોટનો થર્મલ પાવર પ્લાન્ટ બનાવાશે. તો અદાણી એન્ટરપ્રાઇઝ આ કામ માટે 4,000 કરોડ રૂપિયા ચૂકવશે. તો 800 મેગાવોટને 2 યુનિટ લગાવવામાં આવશે. તો આ પ્રોજેક્ટને આગળ વધારવા જરૂરી સાધનો પણ પૂરા પાડવામાં આવશે. તેમજ બાંધકામનું સંચાલન અને દેખરેખ માટે કંપનીએ કોન્ટ્રાક્ટ પણ મળ્યો છે. તેમ ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા કંપનીના અધિકારીએ જણાવ્યું હતું. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. કેજરીવાલ સરકારે આપ્યો નવો આદેશ. દિલ્હીની અરવિંદ કેજરીવાલની સરકારે ખાનગી શાળાઓ માટે નવો આદેશો જારી કર્યા છે. જે મુજબ હવે ખાનગી શાળાઓમાં ફી વધારવા પહેલા દિલ્હી સરકાર પાસેથી પરવાનગી લેવી પડશે. તો આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે સીએમ કેજરીવાલે ઈડીની કસ્ટડીમાં રહીને આ ત્રીજો આદેશ જારી કર્યો છે. તો અગાઉ કેજરીવાલે પણ કસ્ટડીમાંથી 2 આદેશો જારી કર્યા હતા. તો બીજેપીએ આવી રીતે સરકાર ચલાવવા પર પ્રતિબંધ મૂકવા માટે દિલ્હી હાઈકોર્ટમાં પણ માંગણી કરી છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. રાજનાથસિંહનું મોટું નિવેદન. તેમણે કહ્યું કે જરૂર પડશે તો અગ્નિવીર ભરતીમાં ફેરફાર કરીશું. રક્ષામંત્રી રાજનાથસિંહે અગ્નિવીર ભરતીને લઈને મોટું નિવેદન આપ્યું હતું. એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે સેનાને યુવાનોની જરૂર છે. યુવાનોમાં જુસ્સો હોય છે. તેઓ ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ વધુ અપગ્રેડ હોય છે. તો એમાં ધ્યાન રાખ્યું છે કે તેમણે ભવિષ્યનું સુરક્ષિત રહે. જો જરૂર પડશે તો કેન્દ્ર સરકાર અગ્નિવીર ભરતીમાં યોજનામાં ફેરફાર કરવા માટે પણ તૈયાર છે. ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. એનઆઈએના દેશભરમાં 30 જેટલી જગ્યાઓ પર દરોડા. એનઆઈએ દેશભરમાં દરોડા પાડી રહી છે. ત્યારે એનઆઈએ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ચંદીગઢ અને મધ્યપ્રદેશમાં 30 જેટલા સ્થળો પર દરોડા પાડીને સર્ચ કરી રહી છે. ત્યારે એવું લાગે છે કે કોઈ આતંકવાદી કેસની તપાસના ભાગરૂપે આ સર્ચ શંકાસ્પદ વિસ્તારોમાં કરવામાં આવી રહ્યું છે. ત્યારે તપાસ એજન્સી પંજાબના મોંગામાં પણ તપાસ કરી રહી છે. ત્યારે એનઆઈએની સાથે મોંગા પોલીસ પણ હાજર છે.
ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે। જ્યાં દર્શક મિત્રો UIDAI આધાર કાર્ડને અપડેટ કરવાની તારીખોમાં 3 મહિનાનો વધારો કર્યો છે। એટલે કે હવેથી 14 જૂન 2024 સુધી તમે ફ્રીમાં અપડેટ કરાવી શકો છો। તો 10 વર્ષ જૂના આધાર કાર્ડને UIDAI ફેસબુક અને ટ્વિટર ઉપર પોસ્ટ કરીને આ માહિતી શેર કરી હતી।